નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે. તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં એક સાથે બે નવા વાવાઝોડા સક્રિય બનીને ભારે તબાહી મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી આ સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આ વાવાઝોડાવાળી સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતનો વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તાર સુધી તમે લાઈવ જોઈ શકો છો તે રીતે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી ઓમાનના તટીય ક્ષેત્રમાં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારમાંથી સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપો અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર હવે નવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો શરૂ થતી જોવા મળી રહી છે. એટલે કે ચોમાસા પહેલાનો જે વરસાદ વરસતો હોય છે તેનું જોર હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ટકરાતા હોય તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધવાને લઈને તાજી નવી લેટેસ્ટ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, જેમાં નવી દિલ્હીના ક્ષેત્રથી લઈને હવે પછી લાહોરના પંથકની અંદર જોધપુર, રાજસ્થાનના વિસ્તારમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ સક્રિય બનીને આગળ વધતું હોય તેમ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકવા માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર અહીંયા તમે જોઈ શકો છો હાલ અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર મોટા તોફાનો સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. દરિયાની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને સિસ્ટમો ધીમી ગતિએ દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ મોટા વળાંકો લઈને હવે પછી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેની અસરને લઈને લેહ લદ્દાખના વિસ્તારમાં ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ચાંબાના ક્ષેત્રથી લઈને હવે પછી ખાસ કરીને ઉત્તરીય ભારતની અંદર કલ્લુ, મનાલીના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અજમેરના ક્ષેત્રની અંદર, રાજસ્થાનના વિસ્તારની અંદર, પાલીના ક્ષેત્રની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. શિવપુરના ક્ષેત્રથી લઈને હવે પછી રાયબરેલીના વિસ્તારની અંદર, આમ હવે ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, રાજસ્થાનના ક્ષેત્રથી પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જેમાં સામતલપુરના ક્ષેત્રથી લઈને હવે પછી મુંદરનગર એટલે કે બાંગ્લાદેશના તમામ વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ તમે અહીંયા લાઈવ સિસ્ટમનું જોર જોઈ શકો છો. આ તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મોટું સંકટ ટોળાતું હોય તેમ તમામ વિસ્તારોમાં ફરી એકવાર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનીને વરસાદ માટેનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ અત્યારે પ્રયાગરાજના સંપૂર્ણ ક્ષેત્રમાં, નવી દિલ્હીના વિસ્તારમાં, ધાનબડ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દક્ષિણીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના આ સંપૂર્ણ પટ્ટાવાળા વિસ્તારોની અંદર રીતસરનું તોફાની પવનો અને કડાકા ભડાકા સાથે હવે પછી સંકટ ટોળાઈ રહ્યું છે. જેમાં અત્યારે ઉદયપુરના ક્ષેત્રથી લઈને બેંગલવીના વિસ્તારમાં, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે શ્રીલંકાના ક્ષેત્ર અને ખાસ કરીને તામિલનાડુના ક્ષેત્રથી કેરળના વિસ્તારોની અંદર, અંદમાન નિકોબારના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના ક્ષેત્ર, પૂર્વીય ભારતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને સક્રિય બનતી નવી સિસ્ટમના આવી રીતના મજબૂત ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ભારત ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર મોટો ફેરબદલ અને મોટી ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર એટલે કે ધોલેરાના ક્ષેત્રથી ભાવનગર, અલંગના વિસ્તારથી મહુવા, રાજુલા, કોડીનાર, વેરાવળના ક્ષેત્રથી અત્યારે ખાસ કરીને માધવપુર, પોરબંદરના ક્ષેત્રથી અત્યારે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, ખંભાળિયા, જામનગર, કાલાવડ, રાજકોટના ક્ષેત્રથી લઈને જેતપુર, અમરેલી, જૂનાગઢના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના ઉત્તરીય સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે આ વિસ્તારોમાં હાલ પવનની તીવ્રતા વધતી હોય તેમ વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓ અને જેમ જેમ અલગ અલગ વરસાદીય મોડલોની અંદર માહિતી મેળવીએ તેમ હવે પછી
કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતો હોય તેમ નળિયા માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ ભુજના વિસ્તારથી લઈને હવે પછી ધોળાવીરાના વિસ્તારની અંદર રાપરના ક્ષેત્રથી લઈને લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર પણ અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો થઈ રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ગતિવિધિઓ સક્રિય થતી હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારોની સાથે વાપીના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ફરીથી એકવાર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમીની વચ્ચે હવે પછી માવઠાનું સંકટ વધતું હોય તેમ અહેમદાબાદ, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ તીવ્ર જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર હવે પછી ડીસાના ક્ષેત્રથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 થી 12 કલાકની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. સાથે સાથે આવનારું ચોમાસું ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તબાહી મચાવતું જોવા મળવાનું છે. હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને અરબી સમુદ્રના તોફાની પવન ટકરાઈને ગુજરાતમાં ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે.